અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સીએમ પીએમ વર્ચ્યુઅલી મળ્યા, હવે દિલ્હીમાં રૂબરૂ મળશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1,118 કરોડની રકમનો 20મો હપ્તો ડીબીટી મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. કબૂતરબાજ બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી ઝડપાયો. સ્ટ્રીટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા અમદાવાદ શહેરના 16 હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટના ગુનાની તપાસ ચાલી રહી હતી. જે રેકેટમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલો તેનો ભાગીદાર અને એજન્ટ વિપિન સોમાભાઈ દરજી ઘણા સમયથી ફરાર હતો, જેને વિજાપુર ચોકડીથી ઝડપી ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે એસએમસીને મહત્વની વધુ વિગત મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. મિત્રને મળવા ગયેલા ટીસીએસ મેનેજર પર છરી વડે હુમલો. અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે ગત મોડી રાત્રે નશેડીઓનો આતંક સામે આવ્યો. ટીસીએસ કંપનીના મેનેજરને વગર કારણે 3 શખ્સોએ છરીના ઘા માર્યા. મેનેજર BMW બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 3 યુવકો તેની બાઇકને ધક્કો મારી પકવાન તરફ જતા રહ્યા. મેનેજર બાઇક લઈને પકવાન પહોંચ્યો ત્યારે યુવકો ત્રણેય જમીન પર પડ્યા. મેનેજર યુવકોની મદદ માટે ગયો ત્યારે 3 યુવકોએ એકાએક તેના પર હુમલો કરી દીધો. મેનેજરને મોઢા પર ફેંટો માર્યા બાદ તેના પીઠ પાછળ છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા. સાબરમતી નદી પર 36 મીટર ઊંચો બુલેટ ટ્રેન પુલ બનશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો અને 480 મીટર લાંબો ભવ્ય પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી મેઇન લાઇનની બાજુમાં સ્થિત આ પુલ 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. એકવાર તૈયાર થઈ ગયા બાદ આ પુલ દેશના હાઈ સ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલના રેલ નેટવર્ક વચ્ચેના સુમેળનું અનોખું ઉદાહરણ બની રહેશે. અમદાવાદના 105 જંકશન પર નવા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન. અમદાવાદ શહેરના વધતા વિસ્તાર અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર SASA પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય 4 રસ્તાઓ અને અન્ય જગ્યાઓ મળી કુલ 105 જંકશન પર નવા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 16 જંકશન પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. વાસણા APMC અને CN વિદ્યાલય પાસે આવેલ બાગબકરી જંકશન પર નવા લગાવેલા કેમેરા ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ 16 જંકશનની કામગીરી આગામી 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 60,000ના ગાંજા સાથે એક મહિલાની ધરપકડ. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા છાયાનગર વિસ્તારમાંથી એક મહિલા પાસેથી 60,500ની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. કુલ 6 કિલો 50 ગ્રામ ગાંજા ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 60,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યની જીએસટી આવકમાં 15% વધારો. જુલાઈ 2025માં ગુજરાતને જીએસટી હેઠળ ₹6,702 કરોડની આવક થઈ છે, જે જુલાઈ 2024માં થયેલી આવક ₹5,837 કરોડ કરતાં 15% વધુ છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહ્યો છે. ગુજરાત પોલીસના 118 અધિકારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રકથી સન્માન. ગુજરાત પોલીસ એકાદમી કરઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ભવ્ય સમારોહમાં રાજ્યના 118 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવેલ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. બાલ ગંગાધર ટિળકની 106મી પુણ્યતિથિ. ગુજરાત લો સોસાયટી સંચાલિત HA કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા ભારતના પ્રખર સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકની 106મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઈસનપુર વાડી ખાતે ભજન સત્સંગનું આયોજન. અમદાવાદના ઈસનપુર વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સમાજના વડીલો અને યુવાઓએ સાથે મળીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.